Good morning, students. Today, our first topic is determination of national income. You know that in Keynes' theory, equilibrium can be achieved when aggregate demand price becomes equal to the aggregate supply price. એ આપણે ડાયાગ્રામ થ્રુ પણ સમજી ગયા છીએ કે when ADP becomes equal to ASP, at that time it is the situation of equilibrium of output and employment. Now, the equilibrium condition can be represented alternatively in three different forms. Now let us discuss one by one. The first is ADP is equals to value of total output, that is O. એટલે અહીંયા એવું કહે છે કે ઇક્વિલિબ્રિયમ સિચ્યુએશન છે એ ફર્સ્ટ આપણને કયા ફોર્મમાં મળે તો જ્યારે એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ છે એ વેલ્યુ ઓફ ટોટલ આઉટપુટ સાથે ઇક્વલ થાય એટ ધેટ ટાઈમ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન. બટ વાય? This is because value of total output is always equals to the total cost of production. આપણે જેટલું પણ પ્રોડક્શન કર્યું છે ને એની જે વેલ્યુ છે ને એ હંમેશા એની જે ટોટલ કોસ્ટ છે ને એની સાથે ઇક્વલ જ હોય છે, એન્ડ વિચ ઇઝ નોન એઝ ધ એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ, રાઈટ? કારણ કે હું જેટલું પણ મારી ફર્મ છે એમાં પ્રોડક્શન કરું છું એની જે ટોટલ કોસ્ટ છે એને હું સપ્લાય પ્રાઇસ તરીકે પણ કન્સિડર કરી શકું કે આટલું પ્રોડક્શન કરવા માટે થઈને મારે આટલી કોસ્ટ છે, ટોટલ કોસ્ટ થાય છે, એન્ડ દેટ ઇઝ વાય ધ ફર્સ્ટ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન ઇઝ aggregate demand price is equals to value of total output. The second condition of equilibrium is aggregate demand price, that is ADP, is equals to total national income, which is denotes by Y. Okay, this is because total national income is always equals to the value of total output in the economy. નેશનલ ઇન્કમ છે આપણે જીડીપીના ફોર્મમાં પણ કન્સિડર કરીએ છીએ, રાઈટ? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જેટલું પણ ટોટલ પ્રોડક્શન થયું છે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે નેશનલ ઇન્કમ ઇઝ ઓલવેઝ ઇક્વલ્સ ટુ ધ ટોટલ આઉટપુટ. જેટલું આઉટપુટ પ્રોડક્શન થાય છે એટલી જ આપણી નેશનલ ઇન્કમ છે. એન્ડ પીપલ રિવોર્ડેડ અકોર્ડિંગ ટુ ધેર પ્રોડક્ટિવિટી. એ લો આપણે ભણી જ ગયા છીએ, માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી ઓફ ડિસ્ટ્રીબ્યુશન, કે જેટલા પણ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનનો આપણે યુઝ કરીએ છીએ ઇન ધ પ્રોસેસ ઓફ પ્રોડક્શન, વી આર પેઇંગ ધેટ ફેક્ટર ઓફ પ્રોડક્શન અકોર્ડિંગ ટુ ધેર પ્રોડક્ટિવિટી ઓર કન્ટ્રીબ્યુશન ઇન ધ ટોટલ પ્રોડક્શન. લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર, આ ચારેયનું જે રિવોર્ડ છે, વેજીસ છે, ઇન્ટરેસ્ટ છે, રેન્ટ છે, પ્રોફિટ છે, એ આપણે એની પ્રોડક્ટિવિટીના બેઝ ઉપર જ પે કરીએ છીએ. લેબર જેટલું વર્ક કરીને આપશે એટલું જ આપણે એને વેજીસ પે કરશું. સો the second is ADP is equals to total national income. Again it is the situation of equilibrium. The third condition is ADP is equals to total national expenditure. Yes, now it happens because in a situation of equilibrium, whole income is spent by the people on goods and services. ઇક્વિલિબ્રિયમ હોય ને જ્યારે જેટલી પણ ટોટલ ઇન્કમ છે ને એ બધી લોકો છે એ સ્પેન્ડ કરી દેતા હોય છે, પાર્ટલી ઓન ધ કન્ઝમ્પશન એન્ડ પાર્ટલી ઓન ધ ઇન્વેસ્ટમેન્ટ. આપણે હજી કાલે જ જોયું ને, aggregate demand is equals to C plus I, that is consumption plus investment. આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે ઇન્કમના ખાલી બે જ ડિસ્પોઝલ વે છે, એક છે એ કન્ઝમ્પશન અને બીજું છે એ ઇન્વેસ્ટમેન્ટ. આપણી ઇન્કમમાંથી એક પાર્ટ આપણે કન્ઝમ્પશન કરશું અને બાકીનો જે પાર્ટ છે એને આપણે ક્યાંક ઇન્વેસ્ટ કરી દેશું. સો વી હેવ ટુ ડિસ્પોઝલ વેઝ ઓફ our total income, and that is why aggregate demand price is equals to total national expenditure which people make partly on the consumption and partly on the investment. So in short, aggregate demand price is equals to O. O means value of total output is equals to Y. Y means total national income is equals to E. E denotes total national expenditure. So here we can say that aggregate demand price is equals to value of total output is equals to
total national income is equals to total national expenditure, or we can say D is equals to GNP. જો અહીંયા GNP મીન્સ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, જેટલું પ્રોડક્શન છે એ ઇઝ ઇક્વલ્સ ટુ GNI, એટલે એની જેટલી વેલ્યુ છે, ટોટલ જેટલું નેશનલ ઇન્કમ છે એ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ એક્સપેન્ડિચર. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ વિથ ધ હેલ્પ ઓફ એન એક્ઝામ્પલ. હવે આપણે આ આખી વસ્તુ છે ને એક એક્ઝામ્પલથી, ડાયાગ્રામની હેલ્પથી સમજીએ, સો ઇટ વિલ બી મોર ક્લિયર ટુ યુ. સપોઝ there is no government and no external trade. અહીંયા આપણે એવું અઝ્યુમ કરીએ છીએ કે ગવર્મેન્ટનું એક્ઝિસ્ટન્સ જ નથી અને એક્સટર્નલ ટ્રેડિંગ એટલે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ છે એ થતું જ નથી. હવે આનું રીઝન શું છે કે ગવર્મેન્ટનું એક્ઝિસ્ટન્સ ન હોય ને એટલે ટેક્સીસને એ કાંઈ હોય જ નહીં, રાઈટ? અને એક્સટર્નલ ટ્રેડ એટલે તમે ક્યાંય બીજી જગ્યાએ પ્રોડક્શન છે એને એક્સપોર્ટ કે કાંઈ કરતા જ નથી. Now, the entire national income of the community is disposable income. Disposable income એટલે તમે એને ટોટલી સ્પેન્ડ કરી દો છો, જેટલી પણ નેશનલ ઇન્કમ થાય છે ને ટોટલ એને તમે ડિસ્પોઝ કરી દો છો. અને there are total two ways of disposal, as I have told you before. The first is consumption and the second is investment. That is, જો તમારી ઇન્કમ 20,000 રૂપીઝ હોય ને તો એમાંથી જો તમે 10,000નું કન્ઝમ્પશન કરો છો ને તો બાકીના 10,000 તમે એને ક્યાંક ઇન્વેસ્ટ કરી દેશો, એટલે તમારા સેવિંગ્સ છે. હવે એના સિવાય બીજો કોઈ એનો વે છે જ નહીં, એટલે 20,000 છે એ એન્ટાયર નેશનલ ઇન્કમ ઓફ ધ કોમ્યુનિટી ઇઝ ડિસ્પોઝેબલ ઇન્કમ. નાઉ the national income is spent partly on the consumption and partly on the investment. Yes, as I have told you just now. Next point is national income is determined by the level of aggregate demand. હા, હવે નેશનલ ઇન્કમ છે ને એ એગ્રીગેટ ડિમાન્ડના બેઝડ ઉપર ડિટરમાઇન થશે. અને આપણે જ્યારે આગળ એક થિયરી ભણ્યા, થિયરી ઓફ ઇફેક્ટિવ ડિમાન્ડ, એમાં જ આપણે જોયું કે D ઇઝ ઇક્વલ્સ ટુ C પ્લસ I, એટલે ટોટલ એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ કન્ઝમ્પશન પ્લસ સેવિંગ્સ. પણ અહીંયા આપણે એમ પણ કીધું કે જે ટોટલ નેશનલ ઇન્કમ છે ને, એન્ટાયર નેશનલ ઇન્કમ, ઇટ ઇઝ ડિસ્પોઝેબલ ઇન્કમ. એટલે નેશનલ ઇન્કમ છે એના બે જ વે છે, એક તો કન્ઝમ્પશન અને બીજું ઇન્વેસ્ટમેન્ટ. અને નેશનલ ઇન્કમને આપણે વાયથી રિપ્રેઝન્ટ કરીએ છીએ. સો વી કેન સે ધેટ વાય ઇઝ ઇક્વલ્સ ટુ C પ્લસ I. Before that, let me tell you this with the help of an diagram. See it. Here is one diagram. On x-axis there is national income. On y-axis total expenditure is there. C છે એ કન્ઝમ્પશન લાઇન છે. U છે એ સ્ટ્રેટ ઇન્કમ લાઇન છે કે જે મોર સ્ટીપ છે. અને કન્ઝમ્પશન લાઇન છે ને એ ઇન્કમ લાઇન કરતાં લેસ સ્ટીપ છે. એનું રીઝન એ છે કે જેટલા પ્રપોર્શનથી ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે, કન્ઝમ્પશન હંમેશા એના કરતાં ઓછા પ્રપોર્શનથી જ ઇન્ક્રીઝ થાય છે. બિકોઝ તમારું એક લેવલ છે કે એક લેવલ કરતાં વધારે તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થશે ને એ પછી there will be no increase in the consumption, or consumption will increase but with the less proportion than the increase in the income. So CF is the consumption line. C plus I is equals to D, which denotes the aggregate demand. Total જે consumption છે ને એ બતાવે છે. તો આ જે એ બી ગેપ છે ને એ શું બતાવે છે? સેવિંગ્સ બતાવે છે કે જેને તમે ઇન્વેસ્ટ કરો છો. હવે જો આ સી લાઇન છે ને એ કન્ઝમ્પશન છે અને સી પ્લસ આઈ છે ને એ ટોટલ ડિમાન્ડ છે. આપણે કીધું કે એગ્રીગેટ ડિમાન્ડના બે જ ટોટલ નેશનલ ઇન્કમ છે ને એના બે જ ડિસ્પોઝલ વેઝ છે, એક છે કન્ઝમ્પશન અને બીજું છે ઇન્વેસ્ટમેન્ટ. તો આ જે સી એફ છે એ સી કન્ઝમ્પશન લાઇન હોય અને ઉપરની લાઇન ડી હોય, તો આ એ બી જે ગેપ છે એ શું બતાવે છે? that shows the savings, or we can also consider our saving as investment, because we will invest our savings in some securities કે ક્યાંય પણ તમે એને ઇન્વેસ્ટ કરો છો. that is why AB is the savings, and we can also consider it as a I. એટલે C પ્લસ AB ગેપ આપણે એમાં મર્જ કરીએ તો આપણને એક નવી પેરેલલ લાઇન મળશે, એન્ડ ધેટ પેરેલલ લાઇન ઇઝ નોન એઝ હિયર ઇઝ as C plus I is equals to D, and it is parallel to consumption curve, C curve,
The reason is that investment expenditure is constant irrespective of the level of income. ઇન્કમ ગમે તેટલી હોય, ઇન્વેસ્ટમેન્ટ છે ને એ કોન્સ્ટન્ટ રહે છે અહીંયા, અને એટલે જ માટે એ હંમેશા કન્ઝમ્પશનની સાથે પેરેલલ લાઇનમાં જ રહેશે. સો અહીંયા આપણે જોયું કે OY છે ને એ જ્યારે ઇન્કમ છે ત્યારે AY શું બતાવે છે? કન્ઝમ્પશન બતાવે છે. અને BA શું બતાવે છે? AB એ સેવિંગ્સ બતાવે છે. એટલે C કર્વ છે એ અપવર્ડ સ્લોપિંગ છે, U કર્વ પણ અપવર્ડ સ્લોપિંગ જ છે, બટ C કર્વ ઇઝ લેસ સ્ટેપ દેન U કર્વ, લેસ સ્ટીપ દેન U કર્વ. The reason is only that consumption increases with the less proportion than the increase in the income. So I hope you are now clear with this diagram. Now again that formula, just a second, I'm not able to change the page. Yes, national income is determined by the level of aggregate demand, that is C plus I. આપણે આગળ જે ભણી ગયા છીએ, aggregate demand is equals to C plus I, that is consumption plus investment. But હમણાં જ આપણે ઉપર જોયું, અહીંયા જ છે aggregate demand is also equals to Y. આપણે જે હમણાં જ અહીંયા ફર્સ્ટ કન્ડિશનમાં જોયું ને, જો ADP ઇઝ ઇક્વલ્સ ટુ વાય, આ સેકન્ડ ફોર્મ ઓફ ઇક્વિલિબ્રિયમમાં બતાવે છે. તો સેમ થિંગ અહીંયા જ છે કે Y ઇઝ ઇક્વલ્સ ટુ C પ્લસ I, એન્ડ દેટ ઇઝ વાય Y ઇઝ ઇક્વલ્સ ટુ C પ્લસ S ઓલ્સો, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ છે એને આપણે સેવિંગ્સ તરીકે પણ કન્સિડર કરી શકીએ, એન્ડ દેટ ઇઝ વાય C પ્લસ I ઇઝ ઇક્વલ્સ ટુ C પ્લસ S. હવે ઉપર પાછું આપણે હમણાં એવું જોયું હતું કે ટોટલ નેશનલ ઇન્કમ છે વાય, એના બે જ ડિસ્પોઝલ વેઝ છે, દેટ ઇઝ કન્ઝમ્પશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, કે જ્યારે કોઈ ગવર્મેન્ટ પણ નથી અને કોઈ એક્સટર્નલ ટ્રેડ નથી, તો વાયને આપણે C પ્લસ I તરીકે પણ કન્સિડર કરી શકીએ. સો C પ્લસ I ઇઝ ઇક્વલ્સ ટુ C પ્લસ S. તો C ને કેન્સલ કરી દઈએ તો આપણે એવું કહી શકીએ I ઇઝ ઇક્વલ્સ ટુ S, દેટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ સેવિંગ્સ. જે આપણે હમણાં જ ડાયાગ્રામમાં જોયું કે AB ગેપ છે એ શું બતાવે છે? સેવિંગ્સ બતાવે છે. એટલે સેવિંગ્સને જ્યારે આપણે કન્ઝમ્પશનમાં એડ કરી દઈએ તો આપણને ટોટલ એગ્રીગેટ ડિમાન્ડ લાઇન મળી જશે, વિચ ઇઝ ડિનોટેડ બાય C પ્લસ I ઇન અવર diagram. So it was all about the determination of the national income. Now our next topic is consumption function. કન્ઝમ્પશન ફંક્શન છે ને, આમ તો તમને શોર્ટમાં મિનિંગ કહું ને તો ઇટ ઇઝ ધ ફંક્શનલ રિલેશનશિપ બિટવીન ઇન્કમ એન્ડ કન્ઝમ્પશન. તમે તમારી ઇન્કમમાંથી કેટલું સ્પેન્ડ કરો છો, કેટલું કન્ઝમ્પશન પાછળ સ્પેન્ડ કરો છો, દેટ ઇઝ નોન એઝ ધ કન્ઝમ્પશન ફંક્શન. But still we will discuss this point in detail. So in Keynesian analysis, income and employment depends on the total effective demand. Yes, આપણે પહેલાં જ કીધું હતું કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે ને તો પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે. પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવું હોય તો એમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ કરવી પડે. ઇફ there is an increase in the employment, ultimately income of the people will increase, and that is why we can say that income and employment depends on the total effective demand. Demand increase તો income and employment increase, demand decrease તો income and employment will also decrease. And total effect demand is made up of, yes, હવે total effective demand છે ને એ કોનું કોમ્બિનેશન છે? તો it is the combination of two. The first is demand for consumer goods and services, and the second is demand for capital goods. યસ, ટોટલ ડિમાન્ડ છે ને એ કઈ કઈ વસ્તુની હોઈ શકે? તો કાં તો એ કન્ઝ્યુમેબલ ગુડ્સ અને સર્વિસીસ હોય કે જે આપણે FMCG કહીએ છીએ, કે જે આપણે કન્ઝ્યુમ કરીએ છીએ એવા ગુડ્સ અને સર્વિસીસ, અને કાં પછી એ કેપિટલ ગુડ્સ હોય, ઇટ મીન્સ રિલેટેડ ટુ મશીનરીઝ, એક્વિપમેન્ટ્સ, ટૂલ્સ એટસેટ્રા. સો total effective demand is made up of two. The first is demand for consumer goods and services, and the second is demand for capital goods. Now the concept of consumption function relates to the demand for consumer goods and services. પણ આ જે consumption function નો concept છે ને
એ કન્ઝ્યુમર ગુડ્સ અને સર્વિસીસ સાથે રિલેટેડ છે એન્ડ ધ કન્સેપ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ફંક્શન ઇઝ રિલેટેડ ટુ ધ ડિમાન્ડ ફોર કેપિટલ ગુડ્સ. હવે જો તમે આ વસ્તુને છે ને રિલેટ કરો, ઇન્વેસ્ટમેન્ટ છે ને એટલે એ તમે કોઈ મશીનરીમાં કે પ્રોડક્ટિવ પ્રોસેસમાં ઇન્વેસ્ટ કરો તો એને આપણે કેપિટલ ગુડ્સ તરીકે કન્સિડર કરીએ, અને કન્ઝમ્પશન ફંક્શન છે એ ડિમાન્ડ ફોર ગુડ્સ એન્ડ સર્વિસીસ છે, કારણ કે એ કન્ઝમ્પશનની વાત છે કે જે વસ્તુ આપણે ખરેખર કન્ઝ્યુમ કરવાના છીએ તો એને આપણે ગુડ્સ અને સર્વિસીસ સાથે રિલેટ કરીએ. પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ફંક્શનની વાત આવે ને તો ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ capital goods. So don't forget, consumption function is related to the demand for the consumer goods and investment function is related to the demand for the capital goods. Now, consumption function is a functional relationship between income and consumption expenditure. Yes, as I have told you, consumption function છે ને it shows the functional relationship between income and consumption expenditure, which means તમારી ઇન્કમમાંથી તમે કેટલું કન્ઝમ્પશન એક્સપેન્ડિચર કરો છો, હાઉ મચ યુ આર સ્પેન્ડિંગ ઓન ધ કન્ઝમ્પશન આઉટ ઓફ યોર ઇન્કમ. તમારી ઇન્કમ 50,000 છે તો એમાંથી કેટલું તમે સ્પેન્ડ કરો છો બિહાઇન્ડ પરચેઝિંગ ધ કન્ઝ્યુમર ગુડ્સ એન્ડ સર્વિસીસ, લાઇક 15,000, 20,000, 25,000, એન્ડ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. યસ, કન્ઝમ્પશન ફંક્શન અને પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ છે ને એ બે એક જ કન્સેપ્ટ છે. પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ મીન્સ ધ પ્રપોર્શન ઓફ ધ કન્ઝમ્પશન ઓર એક્સપેન્ડિચર આઉટ ઓફ યોર ઇન્કમ, એટલે તમારી ઇન્કમમાંથી તમે કેટલું સ્પેન્ડ કરો છો કન્ઝમ્પશન પાછળ, દેટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. It shows us the changes in the consumption because of the changes in the income. Yes, consumption function explains, as I have told you, the relationship between income and expenditure. It means તમારી ઇન્કમમાં કેટલો ચેન્જ આવે છે તો એની સામે કન્ઝમ્પશન્સમાં કેટલો ચેન્જ આવે છે ને, that is shown by the consumption function. As you know that price is the principal determinant of the quantity purchased, income is the main determinant of the consumption spending. કોઈ પણ વસ્તુ તમે કેટલી ક્વોન્ટિટીમાં પરચેસ કરશો એ શેના ઉપર ડિપેન્ડ કરે છે તો એની પ્રાઇસ ઉપર. આપણે સૌથી પહેલાં કોઈ પણ વસ્તુ પરચેસ કરતાં પહેલાં એની પ્રાઇસ ચેક કરશું કે આપણી માટે અફોર્ડેબલ છે કે નહીં. તો અહીંયા શું કહે છે કે જેવી રીતે આપણે કોઈ પણ પ્રોડક્ટની ક્વોન્ટિટી પરચેસ છે એ એની પ્રાઇસ ઉપર ડિપેન્ડ કરે છે, સેમ વે કેટલું કન્ઝમ્પશનમાં સ્પેન્ડિંગ થશે ને દેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્કમ ઓફ ધ પીપલ. આપણી કેટલી ઇન્કમ છે ને એના ઉપર એ ડિપેન્ડ કરે છે. So, consumption function is, that is why also known as the propensity to consume, which shows the level of consumption at the different level of income. એટલે જુદી જુદી ઇન્કમ ઉપર તમે કેટલું કન્ઝમ્પશન કરો છો that is shown by the consumption function. Now, in terms of equation, we can explain this relationship of income and consumption as C is equals to F into bracket Y, where C is equals to total consumption, Y is equals to total income, and F is equals to functional relationship. It means it shows the functional relationship between total consumption and income. So from this equation we can say that consumption is the function of income. Yes, હવે તમે એવું કહી શકો કે consumption છે એ ઇન્કમનું ફંક્શન છે, because you can only spend if you are earning some income. તમે તમારી કંઈક ઇન્કમ હશે તો જ તમે સ્પેન્ડ કરશો ને, એમને તમે કેવી રીતે કન્ઝમ્પશન એક્સપેન્ડિચર કરી શકો. Here is one table. So let us understand the functional relationship between income and consumption with the help of the following table and the diagram which I am going to explain. Here is one schedule which is consumption schedule in crores. First column માં income છે which is denoted by Y, and second column માં consumption છે which is denoted by C. હવે ઇન્કમ છે એ જો તમે ઇન્ક્રીઝ થાય છે 0, 100, 200 and 300. તો કન્ઝમ્પશન છે એ કેવી રીતે છે, પહેલાં 50, પછી 100, 150 and then 200. Now you can see that with the increase in the income, consumption also increases. તમે જોવો છો જેવી જેવી ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે ને સેમ વે
કન્ઝમ્પશન પણ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. સો there is a direct relationship between the income and the consumption. They moved together in the same proportion and with the same direction. That is, with the increase in the income, consumption will also increase. Now let us put this figure in the diagram. This is figure 1. In this topic, total 2 diagrams are there, figure 1 and figure 2. First of all, let us understand figure 1. On x-axis there is income and on y-axis consumption is there. Y જે straight line છે ને એ income line છે. C છે ને that is f into bracket y એટલે એ consumption function બતાવે છે કે તમે તમારી ઇન્કમમાંથી કેટલું સ્પેન્ડ કરો છો. હવે તમારા બધા પાસે બુક છે જ, એ બુકમાં તમે આ ટેબલ જોતા જાઓ, આ જે ટેબલ અહીંયા આપ્યું છે એ, અને એની સાથે તમે ડાયાગ્રામને મેચ કરો. જ્યારે ઇન્કમ 0 હતી ને ત્યારે કન્ઝમ્પશન કેટલું છે, 50. Now the question is that if income is 0, then how we will able to spend? આપણી ઇન્કમ જ 0 હોય તો આપણે 50 સ્પેન્ડ કેવી રીતે કરી શકીએ કન્ઝમ્પશનમાં? સો ધ આન્સર ઇઝ ધેટ કે આપણે જ્યારે ઇન્કમ 0 હોય ને ત્યારે બેઝિક નેસેસિટીઝ તો આપણી હોય જ કે જેના વગર ન ચાલે, તો એ આપણે કેવી રીતે સ્પેન્ડ કરશું? આપણા પાસ્ટ સેવિંગ્સમાંથી. જ્યારે ઇન્કમ આપણી 0 હશે ને તો એ આપણા પાસ્ટ સેવિંગ્સ તો હશે જ, એટલે એમાંથી આપણે કાંઈ ને કાંઈ સ્પેન્ડ કરશું. સો when income is 0, at that time you can see that consumption is 50. When income is 100, at that time consumption is also 100. Income is 200, at that time consumption is 150. And when income is 300, at that time consumption is 200. એટલે આપણે આ બધા પોઈન્ટ્સને જો જોડીએ ને તો આપણને એક ફંક્શનલ રિલેશનશિપની લાઇન મળે છે જે 50થી ચાલુ થઈને સી લાઇન છે વિચ શોઝ એફ ઇન્ટુ બ્રેકેટ વાય. એટલે આ લાઇન આપણને ઇન્કમ અને કન્ઝમ્પશનની ફંક્શનલ રિલેશનશિપ બતાવે છે. બટ યુ કેન સી ઇન ધીસ ડાયાગ્રામ ધેટ પોઈન્ટ ઈ છે ને ત્યાં આપણી ઇન્કમ સાથે એ ઇક્વલ થઈ જાય છે, બે પોઈન્ટ છે એ ઇન્ટરસેક્ટ થાય છે. એટ ધેટ ટાઈમ વી કેન સે ધેટ ઇટ ઇઝ ધ પોઈન્ટ ઓફ ધ ઇક્વિલિબ્રિયમ વેન અવર ટોટલ ઇન્કમ બિકમ્સ ઇક્વલ્સ ટુ અવર કન્ઝમ્પશન એન્ડ ઇન્કમ. એટલે આપણું જે એક્સપેન્ડિચર છે એની સાથે એ ઇક્વલ થઈ જાય છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ ધ પોઈન્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ. નાઉ કન્ઝમ્પશન ફંક્શન ઇન ફિગર 1 ઇઝ એઝ ફોલો. ફિગર 1માં જે આપણે કન્ઝમ્પશન ફંક્શન બતાવ્યું ને, હજી એ ડાયાગ્રામનું એક્સપ્લેનેશન ચાલુ જ છે એટલે આપણે સમજતા રહેશું. સી ઇઝ ઇક્વલ્સ ટુ બી પ્લસ એ ઇન્ટુ બ્રેકેટ વાય. બી શું બતાવે છે? ફિક્સ્ડ અમાઉન્ટ ઓફ કન્ઝમ્પશન, જે આપણે ટેબલમાં આપેલું જ છે. એ શોઝ ધ રેશિયો ઓફ ઇન્કમ એન્ડ વાય શોઝ ધ ટોટલ ઇન્કમ. નાવ for example, we can predict what will be the magnitude of consumption at any level of income on the basis of this function. મેગ્નિટ્યૂડને અહીંયા તીવ્રતા કહી શકો કે કોઈ પણ ઇન્કમ લેવલ છે ને ત્યારે કન્ઝમ્પશનનું મેગ્નિટ્યૂડ કેવું છે ને એ આપણે આ ફંક્શનલ રિલેશનશિપથી સમજી શકીએ. ઇફ ઇન્કમ ઇઝ 200 crores, consumption will be rupees 50 crores plus 1/2 of 200 crores, that is rupees 150 crore. જે તમારી બુકમાં આપેલું જ છે કે જ્યારે ઇન્કમ 200 crore છે ને ત્યારે કન્ઝમ્પશન કેટલું છે? 150 છે. એટલે આ ફોર્મ્યુલાના બેઝડ ઉપરથી તમે એનું મેગ્નિટ્યૂડ ફાઇન્ડ આઉટ કરી શકો કે ઇન્કમની સામે કન્ઝમ્પશન છે એ કેટલા મેગ્નિટ્યૂડથી ચેન્જ થાય છે. તમે ટેબલમાં એક વસ્તુ નોટિસ કરો ને તો જો ઇન્કમ છે ને 0, 100, 200, 300 એટલે કેટલાથી ઇન્ક્રીઝ થાય છે? 100 crores-થી. અને કન્ઝમ્પશન છે એ 50 crores-થી ઇન્ક્રીઝ થાય છે. એટલે જો સેમ પ્રપોર્શનથી ઇન્ક્રીઝ થાય છે. ઇન્કમમાં 100% પ્રપોર્શન ઇન્ક્રીઝ છે તો કન્ઝમ્પશન એ સામે 50 crores-થી ઇન્ક્રીઝ થાય છે. એટલે આપણે અહીંયા એને ફોર્મ્યુલામાં છે એ 1/2 લીધું છે, that is A, which shows the ratio of income to the consumption. So I hope now you are clear with this. Now here is figure 2, which shows that on x-axis income is there and on y-axis savings is there. હવે આપણે આ જે
ઇન્કમ અને કન્ઝમ્પશનનું જે આપણી પાસે ટેબલ હતું ને એના ઉપરથી આપણને સેવિંગ્સ પણ મળી જાય. તમને ખ્યાલ આવે હવે કે કેવી રીતે આપણે સેવિંગ્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ. આપણને ખબર છે કે આપણી ટોટલ ઇન્કમ છે એમાંથી આપણે કન્ઝમ્પશન માઇનસ કરી દઈએ તો આપણને સેવિંગ્સ મળી જાય. તો એની માટે આપણે હજી એક ટેબલ જોઈએ. S ઇઝ ઇક્વલ્સ ટુ વાય માઇનસ સી and we can derive saving schedule from the consumption schedule which is given to us. So income as it is છે 0, 100, 200 and 300. હવે જ્યારે ઇન્કમ 0 હતી ત્યારે કન્ઝમ્પશન 50 હતું તો સેવિંગ્સ છે એ અહીંયા આમ તો -50 આવશે, રાઈટ. સોરી, આઈ ફોરગેટ દેટ માઇનસ સાઇન, કારણ કે આપણે એટલા સ્પેન્ડ કર્યા છે, ઇન્કમ હતી નહીં તો પણ. દેન ઇન્કમ 100 છે તો પણ આપણે કન્ઝમ્પશન છે એ 50 કર્યું. એટ દેટ ટાઈમ ઇટ વિલ બી 0, દેન 50 rupees and then 100 rupees. So now from this we can derive one diagram, that is on x-axis there is income and on y-axis savings is there. હવે એ શેડ્યુલ ઉપરથી તમે જુઓ કે જ્યારે ઇન્કમ છે એ 0 છે ત્યારે સેવિંગ્સ તો નથી, આપણે સ્પેન્ડ કરીએ છીએ તો એ નીચે વયું જાય, 0ની નીચે વયું જાય, માઇનસમાં છે, રાઈટ. I forgot that -50 in the diagram, but it is available in your books. So here it will be -50. Then when income is 100 rupees, at that time savings is 0, એટલે એ એક્સ એક્સિસ ઉપર જ ટચ થાય છે. પછી ઇન્કમ જ્યારે 200 છે ત્યારે સેવિંગ્સ કેટલા છે 50, અને ઇન્કમ જ્યારે 300 છે ત્યારે સેવિંગ્સ છે એ ₹100 છે. સો વી કેન ગેટ saving curve which is upward sloping, because with the increase in the income there will be also increase in our savings. એટલે અહીંયા આપણને એક straight line મળે છે which is known as the saving line from our saving schedule. So I hope now you are clear with our second topic, which is consumption function. Now our third topic is average propensity to consume and marginal propensity to consume. But before starting this point, I want to tell you that હવે તમને propensity to consume નો મિનિંગ ખ્યાલ આવી ગયો છે કે તમે તમારી ઇન્કમમાંથી કેટલું સ્પેન્ડ કરો છો. that is known as the propensity to consume. So here we have two concepts of propensity to consume. The first is average propensity to consume and the second is marginal propensity to consume. Average propensity to consume can be defined as the ratio between total consumption and total income. તમે તમારી ટોટલ ઇન્કમમાંથી કેટલું કન્ઝમ્પશન કરો છો ને એ રેશિયોને આપણે APC, ધેટ ઇઝ એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ તરીકે કન્સિડર કરી શકીએ. સો સિમ્બોલિકલી એની એક ફોર્મ્યુલા છે. ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ એટ દેટ ટાઈમ ઇઝ APC ઇઝ ઇક્વલ્સ ટુ C ડિવાઇડેડ Y, where C is equals to consumption and Y is equals to income. Now the second topic is marginal propensity to consume, that is MPC. Marginal propensity to consume may be defined as the ratio of change in the consumption expenditure to a change in the income. It means તમારી ઇન્કમમાં કેટલો ચેન્જ આવે છે તો એની સામે કન્ઝમ્પશન એક્સપેન્ડિચરમાં કેટલો ચેન્જ આવે છે, દેટ ઇઝ નોન એઝ ધ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. જો એપીસી છે ને એ આપણે એક જસ્ટ ટોટલ રેશિયો લીધો, ટોટલ ઇન્કમમાંથી ટોટલ કન્ઝમ્પશન કેટલું છે, પણ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ આપણને કેવી રીતે મળે છે કે આપણી ઇન્કમમાં કેટલો ચેન્જ આવ્યો છે તો એમાંથી કેટલો ચેન્જ આપણા કન્ઝમ્પશનમાં આવ્યો છે, દેટ ઇઝ નોન એઝ ધ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. Let us understand this with the help of an example. We can measure the values of average propensity to consume and marginal propensity to consume at the different level of income with the help of the following schedule, which is given to us. Linear consumption function. First of all, it is income in crores, consumption also in crores, then we have APC and MPC. આપણી પાસે બેની ફોર્મ્યુલા અવેલેબલ છે જ.
So now let us understand this table. Now ઇન્કમ છે એ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં છે 1000, then 1100, then 1200, then 1300, then 1400 and 1500. Now I want all of you to have calculator with yourselves. બધા કેલ્ક્યુલેટર લઈને બેસો અને આ કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય છે એ બધા તમે બધી જ વેલ્યુઝ છે એ કેલ્સીમાં ફાઇન્ડ આઉટ કરો. કન્ઝમ્પશન છે એ આપણને હવે ખ્યાલ જ છે કે જેમ જેમ ઇન્કમ ઇન્ક્રીઝ થાય એમ કન્ઝમ્પશન પણ શું થશે, ઇન્ક્રીઝ થશે. સો યુ કેન સી દેટ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ કન્ઝમ્પશન, ઇન્કમ in consumption is also increasing, and from that we can get the values of APC and MPC with the formulas given to us. APC we can find out by dividing YC to Y, એટલે તમે કન્ઝમ્પશનને ઇન્કમથી ડિવાઈડ કરો, દેટ ઇઝ કન્ઝમ્પશન ડિવાઇડેડ બાય ઇન્કમ. હવે જ્યારે ઇન્કમ 1000 crores છે, એટ દેટ ટાઈમ કન્ઝમ્પશન ઇઝ 750 crores. સો 750 divided by 1000 is equals to 0.75. But when income increases to 1200 crores, consumption is 900 crores. So average propensity to consume will be 900 divided by 1200 is equals to 0.5. When income increases to 1500, at that time consumption increases to 1125. So average propensity to consume will be 1125 divided by 1500, which is equals to 0.75. So you can see that અહીંયા APC છે એ ઇક્વલ છે, સેમ પ્રપોર્શનથી ઇન્ક્રીઝ થાય છે at all levels of income. So we can get the values of APC like this. હવે MPC કેવી રીતે મળે, તો ચેન્જ ઇન ધ ઇન્કમ ટુ અ ચેન્જ ઇન ધ કન્ઝમ્પશન. હવે અહીંયા તમે જુઓ ઇન્કમમાં કેટલો ચેન્જ આવ્યો, પહેલાં તો કોઈ ચેન્જ ન થાય એટલે ફર્સ્ટ કેસમાં તો આપણને 0.75 જ મળશે. દેન 1100માંથી તમે 1000ને ડિવાઈડ કરો તો એ ચેન્જ ઇન ઇન્કમ મળી ગયો કે પહેલાં ઇન્કમ 1000 હતી, પછી ઇન્ક્રીઝ થઈને 1100 થઈ ગઈ, તો 100 રૂપીઝનો ઇન્ક્રીમેન્ટ એટલે ચેન્જ ઇન ઇન્કમ ઇઝ 100, એટલે ડેલ્ટા વાય 100 છે. તો ડેલ્ટા સી કેવી રીતે મળશે, 825 માઇનસ 750, એટલે આપણને શું મળી જશે, ડેલ્ટા સી, દેટ ઇઝ 825 minus 750 which is equals to 75. તો 75 divided by 100 કરો તો તમને 0.75 મળી જાય. સેમ વે હજી એક એક્ઝામ્પલથી લઈએ તો 1500માંથી તમે 1400 માઇનસ કરો એટલે ઇન્કમમાં કેટલો ચેન્જ આવ્યો, 100, અને 1125માંથી તમે 1050 ડિડક્ટ કરો તો અગેન ધ ડિફરન્સ ઇઝ 75. સો 75 ડિવાઇડેડ બાય 100 ઇઝ ઇક્વલ્સ ટુ 0.5, એટલે એમપીસીની વેલ્યુઝ આપણને મળી જાય. સો નાઉ આઈ વોન્ટ ઓલ ઓફ યુ ટુ કેલ્ક્યુલેટ ઓલ ધ વેલ્યુઝ ઓફ એપીસી એન્ડ એમપીસી. એટલે એમપીસીમાં change in consumption એટલે new minus old, 825 minus 750, 900 minus 825, 975 minus 900, તો આ change in consumption મળી જાય. અને change in income means 1100 minus 1000, 1200 minus 1100 and 1300 minus 1200. So I hope now you are clear with the એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ એન્ડ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. આ એક કન્સેપ્ટ છે કે તમે તમારી ઇન્કમમાંથી કેટલું સ્પેન્ડ કરો છો અને બિહાઇન્ડ કન્ઝમ્પશન, દેટ ઇઝ નોન એઝ ધ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. હવે જો ટોટલ ઇન્કમમાંથી ટોટલ કન્ઝમ્પશન કન્સિડર કરતા હોય તો આપણે એને એ રેશિયોને એપીસી તરીકે કન્સિડર કરીએ, અને ચેન્જ ઇન ઇન્કમની સાથે ચેન્જ ઇન કન્ઝમ્પશનને કમ્પેર કરીએ, દેન ઇટ ઇઝ નોન એઝ ધ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. Our next topic is some values of MPC. You have some examples in your books, but right now I am going to explain the meaning. It is very easy. તમે જ્યારે આ રીડ કરશો ને પોઈન્ટ ત્યારે તમે સમજી જશો, બટ અત્યારે હું કન્સેપ્ટ ક્લિયર કરું છું. Some values of MPC. We can have total 3 values of MPC. The first is MPC is greater than 1. The second is MPC is equals to 1, and the third is MPC is less than 1. Now let us discuss first condition, that is MPC is greater than 1, that is marginal propensity to consume is greater than 1. When
change in consumption expenditure is greater than the change in income, which means when additional consumption expenditure is greater than the additional income, at that time it is the case of MPC is greater than 1. જ્યારે તમે તમારી એડિશનલ ઇન્કમ કરતાં વધારે એડિશનલ એક્સપેન્ડિચર કરો છો ને ત્યારે આપણે એવું કહી શકીએ કે એમપીસી છે ને એ 1 કરતાં વધારે છે, એટલે તમારી ઇન્કમ કરતાં વધારે છે. એક એક્ઝામ્પલથી સમજાવું. સે ફોર એક્ઝામ્પલ, આપણી પાસે ફોર્મ્યુલા તો છે જ, ડેલ્ટા સી અપોન ડેલ્ટા વાય. નાવ ડેલ્ટા વાય છે એ ₹50 છે અને ડેલ્ટા સી છે એ 75 છે. તો જો 75 ડિવાઇડેડ બાય 50 તો 3/2 આપણને આન્સર મળે. સો વી કેન સે દેટ હિયર ઇઝ ધ કેસ વેર change in consumption is greater than the change in income, and that is why we can say that 3/2 is greater than the 1, or we can say marginal propensity to consume is greater than 1. હવે આવું પોસિબલ ક્યારે થાય? પહેલી કન્ડિશન બને ક્યારે કે જ્યારે તમે તમારા પાસ્ટ સેવિંગ્સ છે ઓર તમારી જે પહેલાં તમે સેવિંગ્સ કરેલા છે એમાંથી તમે વધારે ને વધારે સ્પેન્ડ કરો ને ત્યારે એવો કેસ બને કે તમારી માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ છે ને એ તમારી ઇન્કમ કરતાં વધી જાય. આપણે પહેલાં જ ટેબલમાં જોયું કે ઇવન ઇફ વેન યોર ઇન્કમ ઇઝ 0 યુ આર સ્પેન્ડિંગ 50 crores consumption expenditure. So it is the case when MPC is greater than 1. ઇન્કમ ગમે તેટલી લો હોય પણ તમારી જે બેઝિક નેસેસિટીઝ છે ને એ તો તમારે ફૂલફિલ કરવી જ પડે, અને એની માટે તમારે તમારા પાસ સેવિંગ્સ છે ને એને સ્પેન્ડ કરવા પડે. કે વોર ટાઈમ છે, કોઈ એવો નેચરલ કેલામિટીઝ છે કે જ્યારે તમે ઇન્કમ અર્ન કરવા માટે કેપેબલ જ નથી, જોબ કરવા માટે કેપેબલ જ નથી, એટ દેટ ટાઈમ યુ હેવ ટુ રિલાય અપોન યોર પાસ્ટ સેવિંગ્સ, એન્ડ દેટ એટ દેટ ટાઈમ યોર માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ વિલ be greater than your income, that is 1. The second case is MPC is equals to 1 when additional consumption expenditure is equals to the additional income. જ્યારે તમારી ઇન્કમ જેટલો જ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર કરો ને એટ દેટ ટાઈમ ઇટ ઇઝ ધ કેસ વેર યોર માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ બીકમ્સ ઇક્વલ્સ ટુ યોર ઇન્કમ. ફોર એક્ઝામ્પલ, તમારી એડિશનલ ઇન્કમ છે એ ₹50 છે અને તમે એડિશનલ કન્ઝમ્પશન પણ ₹50 કરો છો, દેન 50 ઇઝ ઇક્વલ્સ ટુ 50, એટલે આપણે એને MPC ઇઝ ઇક્વલ્સ ટુ 1 તરીકે કન્સિડર કરી શકીએ. The third condition is MPC is લેસ ધેન 1. યસ, હવે અહીંયા શું થાય છે કે તમારી જેટલી એડિશનલ ઇન્કમ છે ને એના કરતાં તમે ઓછું સ્પેન્ડ કરો છો. ઇટ મીન્સ એડિશનલ ઇન્કમ વધારે છે અને એડિશનલ કન્ઝમ્પશન છે એ ઓછું છે. ઇટ મીન્સ જેમ જેમ ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે ને એમ એડિશનલ કન્ઝમ્પશન શું થાય છે? ડિક્રીઝ થાય છે. સે ફોર એક્ઝામ્પલ, ચેન્જ ઇન ઇન્કમ ઇઝ ₹50, દેટ ઇઝ ડેલ્ટા વાય 50 છે અને ડેલ્ટા સી છે એ 30 છે. તો 30 ડિવાઇડેડ બાય 50 ઇઝ ઇક્વલ્સ ટુ 3 ડિવાઇડેડ બાય 5, which shows that MPC is less than 1. It means you are spending less than your income, and that is why marginal propensity to consume is less than 1. એટલે અહીંયા શું થશે કે અમુક પાર્ટ પછી તમારી અમુક લેવલ પછી ઇન્કમ ઇન્ક્રીઝ થશે ને એ લેવલ પછી તમારા કન્ઝમ્પશનમાં ઇન્ક્રીઝ તો થાય પણ એટલા જ પ્રપોર્શનથી ઇન્ક્રીઝ ન થાય જેટલા પ્રપોર્શનથી તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થઈ. ઇન્ક્રીઝ તો થશે કન્ઝમ્પશન, બટ ઇટ વિલ ઇન્ક્રીઝ વિથ ધ લેસ પ્રપોર્શન દેન યોર ઇન્કમ. એટલે જે રિચ પીપલ હોય છે ને એને શું થશે? જો અહીંયા શું બનશે કે MPC છે ને માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ઓફ રિચ પીપલ ઇઝ લેસ ધેન દેટ ઓફ ધ પુઅર પીપલ. જે લોકો રિચ છે ને એની પાસે ઓલરેડી બધી જ વસ્તુ અવેલેબલ છે. કોઈ પણ ઇલેક્ટ્રિક ગેજેટ્સ છે, ફર્નિચર્સ છે, કોઈ પણ વ્હીકલ્સ છે. હવે એ લોકોને કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ જ નથી. એટલે હવે શું થશે કે એ લોકોની ઇન્કમ તો ઇન્ક્રીઝ થશે પણ એ લોકોની હવે ડિમાન્ડ રિડ્યુસ થઈ ગઈ છે, બિકોઝ દે હેવ ઓલરેડી એવરીથિંગ વિથ ધેમસેલ્વ્સ, એન્ડ દેટ ઇઝ વાય ઇન કેસ ઓફ રિચ પીપલ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ વિલ બી લેસ ધેન 1. અને પુઅર પીપલ હોય તો એ લોકોને શું થશે કે જેમ જેમ ઇન્કમ ઇન્ક્રીઝ થાય ને એમ એ લોકો પોતાની પાસે જે વસ્તુ અવેલેબલ નથી એ પરચેઝ કરશે, એટલે એ લોકોની માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ છે એ રિચ પીપલ કરતાં વધારે પ્રપોર્શનથી ઇન્ક્રીઝ થશે. સો ટુડે
આટલું જ રાખીએ. નેક્સ્ટ સેશનમાં આપણે આ ચેપ્ટરને કન્ટિન્યુ કરશું. આઈ હોપ નાવ યુ આર ક્લિયર વિથ ધ all the topics which we have discussed today. Thank you very much. See you all in our next session.